સેક્સ્યુઅલ હાઇજીન વિશે આપણે આજે જાણીશું. બિફોર સેક્સ, આફ્ટર સેક્સ શું સ્કિન હાઇજીન માટે આપણે ધ્યાન રાખી શકીએ તે જાણીએ. માયસેલ્ફ ડૉક્ટર રિમ્પલ પટેલ, ત્રિવાન સ્કિન કેર હોસ્પિટલથી. આઈડિયલી પ્રી સેક્સ કે સેક્સ્યુઅલ એક્ટિવિટી પહેલાં આઈડિયલી આપણા જેનાઇટલ પાર્ટ કે હાથ જે યુઝ થવાના છે, આઈડિયલી તે પાર્ટને લ્યુકવોર્મ વોટર અને માઇલ્ડ સોપથી, જેમાં ફ્રેગ્રન્સ નથી, એ ટાઈપના સાબુથી ક્લીન કરવું જોઈએ. ક્લીન કરવાનું શા માટે? ક્લીન કરીએ તો આપણે નોર્મલી ડેઇલી જે પણ નોર્મલ બેક્ટેરિયા કે ફંગસ કે જે કીટાણુ આપણા નોર્મલ જેનાઇટલ ટ્રેક પર હોય છે તેને આપણે ક્લીન કરીએ, જેથી સેક્સ્યુઅલ એક્ટિવિટી વખતે જ્યારે સામેવાળા પાર્ટનરને કે આપણને ફ્રિક્શન કે જેનાથી બી સ્કિન, આપણી નોર્મલ સ્કિન બેરિયર એબ્રેડ થાય છે, ત્યારે એ ઇન્ફેક્શન એમને કોઝ ન થાય અને આપણને પણ ઇન્ફેક્શન ન થાય તેના માટે. બીજું, આપણે નોર્મલી હેર હોય ત્યાં તો એ પ્રોપરલી ક્લીન કરવા જોઈએ, જેથી સિક્રેશન્સ ત્યાં ન ચોંટી જાય અને એ સિક્રેશન્સને લાંબો ટાઈમ ત્યાં રહેવાથી ત્યાં ઇન્ફેક્શન કોઝ ન કરે અને ઇન્ફેક્શન માટે બેરિયર ન બની રહે. બીજું, પોસ્ટ સેક્સ્યુઅલ શું ધ્યાન રાખવું જોઈએ? પોસ્ટ સેક્સ્યુઅલ એક્ટિવિટી આઈડિયલી નોર્મલી લ્યુકવોર્મ વોટર કે અનસેન્ટેડ જે પણ સેન્ટ વગરના જે સોપ હોય તેનાથી ક્લીન કરો. યુરિન વોઇડ કરવું ખાસ જરૂરી છે. ઇમિડિયેટલી આફ્ટર સેક્સ્યુઅલ એક્ટિવિટી યુરિન વોઇડ કરવાથી નોર્મલી યુરિનરી ટ્રેકમાં જે પણ બેક્ટેરિયા હોય તેને આપણે રિમૂવ કરીએ છીએ, જેથી એ બેક્ટેરિયા આપણા જેનાઇટલ ટ્રેકમાં ઇન્ફેક્શન ન કરે. અને નોર્મલી જો જેમને ડ્રાય સ્કિન કે બળતરા કે ઘણીવાર સેક્સ્યુઅલ એક્ટિવિટી પછી ડ્રાયનેસ રહેતી હોય તો એ ક્લીન કર્યા પછી નોર્મલ રૂટીનમાં કોકોનટ ઓઇલ એપ્લિકેશન કરી શકાય, જેથી ઓવર ડ્રાયનેસ ન થાય અને પ્રોપર ક્લીન કરી ડ્રાય કરી નોર્મલ વોશ્ડ ક્લોથ પહેરીને સૂઈ જવું જોઈએ.